નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે ભીમ અગિયારસનું મહત્વ કે ભીમ અગિયારસ આવું નામ શું કામ પડ્યું એના વિશે આજે જણાવવાના છીએ। તો વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતા પૂરેપૂરો જોજો। તો ચાલો વાત ચાલુ કરીએ કે હિન્દુ ધર્મમાં અગિયારસનું ખૂબ જ મહત્વ છે। વર્ષમાં આવતી તમામ અગિયારસોમાં ભીમ અગિયારસ સૌથી વિશેષ માનવામાં આવે છે। આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ અને ઉપવાસ કરવામાં અનેક અગિયારસોના પુણ્યનું ફળ મળે છે। આવી માન્યતા છે કે હવે ભીમ અગિયારસ નામ શું કામ પડ્યું તેના વિશે જાણીએ કે પુરાણોમાં વર્ણન મળે છે કે ભીમ ખૂબ જ બળવાન હતા, પરંતુ તેમને ખૂબ ભૂખ લાગતી હતી, તેથી તેઓ દરેક અગિયારસનો ઉપવાસ કરી શકતા નહોતા। ત્યારે તેમણે વ્યાસ મુનિ પાસે ઉપાય પૂછ્યો। વ્યાસ મુનિએ કહ્યું કે જો વર્ષમાં એક જ વાર નિષ્ઠાપૂર્વક આ વિશેષ અગિયારસનું વ્રત કરવામાં આવે તો તમામ અગિયારસોના વ્રત જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે। ભીમે આ વ્રત કર્યું અને ત્યારથી આ અગિયારસ ભીમ અગિયારસ તરીકે પ્રસિદ્ધ થઈ। કે ઉપવાસ અને પૂજન વિધિ કે કઈ રીતે હોય કે આ દિવસે ભક્તો વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે। ઘણા લોકો નિર્જળ અથવા ફળાહાર ઉપવાસ રાખે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોના જાપ કરવામાં આવે છે। ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા વિષ્ણુનું સ્મરણ અને કથા સાંભળવાથી મન શુદ્ધ થાય છે। કે દાન અને પુણ્યનું મહત્વ કે આ દિવસે દાન કરવાનો વિશેષ મહત્વ છે। ગૌ સેવા, ગરીબોને અન્નદાન, વસ્તુદાન અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। આ કરવાથી પાપનો નાશ થાય છે અને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે। કે વ્રતનો સાચો અર્થ શું છે તેના વિશે જાણીએ કે વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવાનો નથી। મન, વાણી અને કર્મથી સારા વિચાર રાખવા, ક્રોધ, લોભ, મત્સરનો ત્યાગ કરવો અને ભગવાનનું સ્મરણ કરવું એ જ સાચું વ્રત છે। નિષ્ક્રિય કે ભીમ અગિયારસ આપણને ભક્તિ, સંયમ, દાન, સદાચરણનો સંદેશ આપે છે। શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલું આ વ્રત જીવનમાં સકારાત્મક સુખ, શાંતિ અને આધ્યાત્મિક પ્રગતિ લાવે છે। તો મિત્રો, આ હતું અગિયારસનું મહત્વ। તો તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો। અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવા વિડીયો અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે। તો ચાલો આજે રજા લઈએ, હવે મળીશું નવા ટોપિકની સાથે, નવી જાણવા જેવી વાત સાથે। તો આજે રજા લઈએ। ધન્યવાદ। જય શ્રી રામ, સીતારામ।